તો સુરત જિલ્લાના કડોદરા તાલુકામાં એક કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે। 1 જૂનના રોજ સુરત જિલ્લાના પલસાણાના જે તાતીથયા જે ગામ છે તેની સીમમાં રેલવે ટ્રેક પર એક યુવકની કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે ઘટના પહેલા ટ્રેન અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું હતું, ત્યારે પોલીસ તપાસમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે। મૃતકના હાથ ટ્રેકની કડી સાથે પ્લાસ્ટિક દોરી વડેથી બાંધેલા હતા। સુરત ગ્રામ્ય અને કડોદરા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરતા અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનું બહાર આવ્યું। પોલીસે તરત જ તપાસનો દાયરો વિસ્તૃત કર્યો હતો અને મૃતકની ઓળખ રાજકુમાર શુક્લા તરીકે કરી। ત્યારે પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે જૂની અદાવતને કારણે 4 બિહારી યુવકો દ્વારા આ હત્યા કરવામાં આવી હતી। આરોપીઓ હત્યા કર્યા પછી તરત જ બિહાર ભાગી ગયા હતા, જ્યાં સુરત ગ્રામ્ય પોલીસની ટીમે બિહાર પહોંચી અને સ્થાનિક સ્ટાફ પોલીસની મદદથી સમસ્તીપુરથી 2 આરોપી સુમન પ્રસાદ વર્મા અને અજીત મહંતોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારા કડોદરા પોલીસ સ્ટેશનમાં 1/6/25 ના રોજ એક અકસ્માતનો બનાવ સામે આવેલો। અકસ્માતનો બનાવ સામે આવતા પીઆઈ પોતે ઘટના સ્થળે પહોંચેલા અને રેલવેથી કપાઈ ગયેલી હાલતમાં એક લાશ મળેલી। તેમાં હાથ પણ કપાઈ ગયેલો હતો અને એનું ગળું પણ કપાઈ ગયેલું હતું અને એ દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ ખુદ પોતે કરી રહ્યા હતા। તપાસમાં આગળ જતા ખરેખર શંકા લાગી, એટલે એના ભાઈ જે આ મરનાર રાજકુમાર શુક્લા છે, રાજકુમાર શુક્લાના ભાઈ જે વિનય શુક્લા છે, એમને થોડી શંકા ગઈ કે છે એ રેલવેમાં કપાઈ જવાથી નહીં પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી। પોલીસે એ દિશામાં તપાસ આદરી અને તપાસ કરતા પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમંત અને સુનિલ આ ચારે જે તાતીથૈયામાં રહેતા હતા એ આ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા, રેલવેમાં કપાણા ત્યારથી આ 4 ગાયબ છે। એટલે પોલીસે આ 4ની વોચ રાખી અને 4માંથી 2 સુમન અને અજીત બંને પોલીસે આ પકડી અને 17/6 ના હત્યાનો ગુનો દાખલ કરેલો। આ લોકો અંદરો અંદર કોઈ પૈસાની લેતી દેતીમાં પહેલા ઝઘડેલા અને ઝઘડતા